તો ખેડામાં ક્રેન અને રિક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો તો અકસ્માતમાં રિક્ષામાં સવાર એક મહિલાનું મોત થયું છે તો અન્ય બે લોકોની હાલત નાજુક છે સાથે જ ઈજાગ્રસ્તો સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે। ખેડૂત આંદોલનને લઈને ખેડૂતોને જ રોવાનો વારો આવ્યો છે। રાજ્ય બહારથી શાકભાજી બોર્ડર બંધ થવાથી ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। તો આવો જોઈએ ખેડૂતોને કયા પાકમાં થઈ રહ્યું છે આંદોલનને લઈને નુકસાન। જોઈએ અમારો આ ખાસ અહેવાલ। સાબરકાંઠાનો જિલ્લો શાકભાજીનું હબ ગણાય છે। અહીંના શાકભાજી અન્ય જિલ્લાઓ સહિત અન્ય રાજ્યોમાં પણ જાય છે, પરંતુ છેલ્લા 2 માસથી બોર્ડર બંધ થવાને કારણે ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। ખાસ કરીને વાત કરીએ તો કોબીજ અને ટમેટા આ 2 શાકભાજી એવા છે કે જે અન્ય રાજ્યોમાં મોકલવામાં આવતા હોય છે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે હાલ માલ સ્થાનિક કક્ષાએ જ વેચવાનો વારો આવ્યો છે। ટામેટાના ભાવ 400 થી 500 રૂપિયા મળી રહેતા હતા, અત્યારે 20 કિલોનો ભાવ 70 થી 60ની આસપાસ મળી રહે છે। તે અમને પોસાતું બિલકુલ પણ નથી। ખેડ ખાતર પાણીનો ખર્ચો પણ નીકળતો નથી। તો અમારી સરકારશ્રીની એવી નમ્ર વિનંતી છે કે દિલ્હી બોર્ડર જલ્દીથી ખોલાવે તેવી હું સરકારને અપીલ કરું છું। ટમેટા અને કોબી સ્થાનિક કક્ષાએ વેચવાના કારણે તેના ભાવ પણ ગગડ્યા છે। પહેલા ટમેટાનો ભાવ 400 થી 550 રૂપિયા 20 કિલોનો હતો, જે હવે ગગડીને 60 રૂપિયા થઈ ગયા છે। ખેડૂતોને માર્કેટ સુધી માલ લાવવો પણ મુશ્કેલ બની ગયો છે। બોર્ડર બંધ હોવાને કારણે વેપારીઓ પણ માલ આગળ મોકલી શકતા નથી। આજે શાકભાજીમાં બહુ મંદી આવી રહી છે, ટામેટા અને કોબીમાં, કેમ કે દિલ્હીમાં જે આંદોલન ચાલી રહ્યું છે એના હિસાબે બહાર માલ જતો નથી। અમારો બધી બોર્ડરો આજુબાજુની બધી તમામ સીલ કરેલી છે અને કોઈ ગાડીવાળા ત્યાં જવા તૈયાર નથી। એના હિસાબે અહીંનો માલ અહીંયા જ વેચાય છે સ્થાનિક, અને એમાં મંદી જોવા મળી રહી છે। આજ ખેડૂતોની કોબી અને ટામેટા આ બહુ સ્પેરમાં પડી રહે છે, લોકો મૂકીને જતા રહે છે, એટલી હાલત ખરાબ છે। 4-5 રૂપિયા કિલોનું બજાર ચાલે છે અને પહેલાં જે ટામેટામાં જે 400-500 રૂપિયા મણ ચાલતું હતું એની જગ્યાએ આજે 80 થી 100 રૂપિયા મણ બજાર ચાલુ છે। દિલ્હી ખાતે ખેડૂત વિરોધ પ્રદર્શન અને આંદોલન કરી રહ્યા છે, તો સામે અહીંના ખેડૂતોને યોગ્ય ભાવ નથી મળી રહ્યા, એટલે ખેડૂતના કારણે હાલ તો ખેડૂતો જ નુકસાની ભોગવી રહ્યા છે અને આંદોલન પૂર્ણ થાય તેની રાહ જોવાઈ રહી છે। જય સુરત, સાબરકાંઠા, મંતવ્ય ન્યૂઝ।